ધોરણ 8 ગુજરાતી પાઠ્યપુસ્તક પાઠ 4 અષાઢે ના સ્વાધ્યાયના પ્રશ્નોની સમજૂતી જોઈએ। પહેલો પ્રશ્ન છે, આપણે કેમ વહેલા જાગવું જોઈએ? ઉત્તર, આપણે વહેલા જાગવું જોઈએ કારણ કે વહેલા જાગવાથી શરીર અને મન સ્વસ્થ રહે છે। દિવસભર શરીરને ઉર્જા મળી રહે છે, પાચનતંત્ર તંદુરસ્ત રહે છે, એકાગ્રતા અને આત્મવિશ્વાસ વધે છે, સકારાત્મક વિચારો આવે છે। તેથી જ આપણા પૂર્વજોએ કહ્યું છે, વહેલા જે સૂઈ વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર। બીજો પ્રશ્ન છે, તમારા ઘરે મહેમાન આવવાના હોય તો કેવી કેવી તૈયારીઓ થાય છે? ઉત્તર, મારા ઘરે મહેમાનોનું સ્વાગત કરવા માટે ઘરમાં કરવામાં આવતી તૈયારીઓ આ મુજબ છે। પહેલું, ઘરની સફાઈ અને સુશોભન કરવું, બેઠક વ્યવસ્થા તૈયાર કરવી અને તોરણ કે રંગોળી જેવા શણગાર કરવામાં આવે છે। બીજું, મહેમાનોની સંખ્યા અને પસંદગી મુજબ મેનુ નક્કી કરી જરૂરી સામગ્રી ખરીદીને નાસ્તો અને ભોજન તૈયાર કરવામાં આવે છે। ત્રીજું, પીવાના પાણી અને અન્ય પીણાની વ્યવસ્થા કરવામાં આવે છે। ચોથું, ઘરના સભ્યો યોગ્ય પોશાક પહેરે છે, ઘરના બધા સભ્યોને વિવિધ જવાબદારી સોંપવામાં આવે છે। પાંચમું, ઘરમાં એર ફ્રેશનર કે અગરબત્તી દ્વારા સુગંધ ફેલાવવામાં આવે છે। ત્રીજો પ્રશ્ન, સવારના અને સાંજના વાતાવરણમાં શા ફેરફાર હોય? તો ઉત્તર, સવાર અને સાંજના વાતાવરણમાં ઘણા નોંધપાત્ર ફેરફાર જોવા મળે છે। આ ફેરફારો ઋતુ અને સ્થળ પ્રમાણે બદલાતા રહે છે। સવારનું વાતાવરણ, તો સવારે સૂર્યોદય સાથે ધીમે ધીમે તાપમાન વધવા લાગે, સવારે ઝાકળને કારણે ભેજનું પ્રમાણ વધારે હોય, સવારે હળવા અને ઠંડા પવન વાય, સવારે સૂર્યનો પ્રકાશ ધીમે ધીમે વધે, સવારે પક્ષીઓનો કલરવ વધારે સંભળાય। હવે સાંજનું વાતાવરણ, સાંજે સૂર્યાસ્ત પછી તાપમાન ક્રમશઃ ઘટતું જાય, સાંજે સામાન્ય રીતે ભેજનું પ્રમાણ ઓછું હોય, સાંજે પવનની દિશા બદલાય અને વેગ પણ બદલાય, સાંજે સૂર્યાસ્ત સાથે પ્રકાશ ઘટતો જાય અને રંગોમાં પરિવર્તન આવે, સાંજે પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરે। ચોથો પ્રશ્ન, કયા મહિનામાં ચારેકોર લીલોતરી જોવા મળે? ભારતમાં સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સૌથી વધુ લીલોતરી જોવા મળે છે। પાંચમું, તમારા ઘરે કઈ કઈ વનસ્પતિ છે? એની માવજત કોણ કરે? ઉત્તર, મારા ઘરના આંગણામાં લીમડાના 2, ગુલમોહરનું 1 ઝાડ છે। આ ઉપરાંત તુલસીનો છોડ, બારમાસી, જાસૂદ, કરેણ, ગલગોટા વગેરેના ફૂલ આપતા છોડ છે। આ તમામ વનસ્પતિની માવજત મારા પપ્પા કરે છે। બીજો પ્રશ્ન, આપેલ પંક્તિનો નજીકનો અર્થ નીચેનામાંથી કયો છે તેની સામે ખરું કરો? પહેલું, પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી આવ્યા અજવાળા જાય, તો એમાં આવશે બ, વહેલા ન ઉઠીએ તો સૂરજના પ્રકાશથી વંચિત રહી જવાય। બીજું, આવ્યા વાયુએ વળી જાય, તો એમાં પણ બ, આવેલો પવન પાછો વળી જશે। ત્રીજું, પરથમ મળ્યા શું મુખના મોડીએજી, તો અ, પહેલી વાર કોઈને મળીએ તો મોઢું ન ફેરવી લેવાય। ત્રીજું, કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને એ શબ્દનું વાક્ય બનાવીને લખો। પહેલું, તણખલું, તો ઘાસની સળી, વાક્ય, અંગારો પડતા તણખલા સળગી ઉઠ્યા। બીજું, પછેડી, તો ચાદર, વાક્ય, પછેડી હોય તેટલી સોડ તાણવી। ત્રીજું, પરથમ, તો પહેલું, વાક્ય, પરથમ સમરીએ તુજને ગણપતિ દેવા। ચોથું, વાયુ, તો વાયરો, વાક્ય, વાયુ વેગે વાત પ્રસરી ગઈ। ચોથું, આપેલ કાવ્ય પંક્તિ વાંચો, ચર્ચા કરો અને લખો। સ્વપ્રયત્ન। પાંચમું, આડાઅવળા થઈ ગયેલા શબ્દોને યોગ્ય સ્થાને મૂકીને વાક્ય ફરીથી લખો। તો ઉદાહરણ આપેલું છે એવી જ રીતે પહેલું, પતિની એની જી પોઢીએ પીમળમાં, તો વાક્ય, એની પતિની પીમળમાં પોઢીએ જી।
બીજું છે મોડીએ જી મુખ મળ્યા શું પ્રથમના, તો વાક્ય પ્રથમ મળ્યા શું મુખના મોડીએજી. ત્રીજું ના ઓઢીએ પ્રભાતેજી પછેડ્યું, તો વાક્ય પ્રભાતે પછેડ્યું ના ઓઢીએ જી. છઠ્ઠું ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો. તો ઉદાહરણ આપેલું છે, તો અહીં કેરુંનો અર્થ નો ની નુના પૈકી કોઈ એક થાય. તમે આવા બીજા વાક્ય બનાવીને લખો. તો પહેલું છે ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ, ડુંગરની ખીણમાં ગાંભુ નામે ગામ. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, તો લવિંગની લાકડીએ રામે સીતાને માર્યા. દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની, તો દહાડાઓની સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. દાદા કેરી લાકડીએ મુન્નો ઘોડો કરતો જી, તો દાદાની લાકડીએ મુન્નો ઘોડો કરતો જી. પાંચમું ફૂલ કેરે દદુલીએ રામે વેર વાળ્યા જો, તો ફૂલના દડુલીએ રામે વેર વાળ્યા જો. છઠ્ઠું ઝાડ કેરા ફળ મીઠા મુને લાગતા જી, તો ઝાડના ફળ મુને મીઠા લાગતા જી. ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને લખો. ઉદાહરણ છે આવેલા વાયુ વહી જાય, આવેલા વાયુ એ વહી જાય. પ્રથમ વાક્યમાં ને બીજા વાક્યમાં શો ફેર છે? તમે કહેશો કે બીજા વાક્યમાં વાયુ શબ્દને યે લગાવ્યો, આનાથી અર્થમાં શો ફેરફાર થયો? ચાલો વિચારીએ. પહેલું વાક્ય એમ કહે છે કે આવેલો પવન ચાલ્યો જાય, જ્યારે બીજા વાક્યમાં એમ કહેવા માગે છે કે આવેલો પવન પણ ચાલ્યો જાય. મતલબ કે બીજા બધાની સાથે પવન પણ વહી જાય. આવા બીજા વાક્યો પંક્તિઓ તમે વાંચી હોય તો પહેલું મને ક્રિકેટ બહુ ગમે છે. બીજું ગાંધીજી સાથે વિનોબાઈ જેલમાં ગયેલા. તો આવા બીજા 5 વાક્ય મેં સાથે જવાની હઠ લીધી. બીજું બહેને પુસ્તકો ખરીદ કર્યા. ત્રીજું સરદાર પટેલે આવું કહ્યું હતું. ચોથું મારા મામાને ખેતર હતું. પાંચમું એને પાણીમાંય પોરા કાઢવા જોઈએ છે. આઠમું આપેલા શબ્દને ઉદાહરણ મુજબ કલાત્મક રીતે લખો સ્વપ્રયત્ને. નવમું ઉદાહરણ મુજબ શબ્દ બનાવો. ઉજાણી શબ્દની શરૂઆતમાં ઉ છે જે સ્વર છે, તેમજ શબ્દના અંતમાં અણ ઈ એટલે કે અંતમાં ઈ છે એ પણ સ્વર છે. તો આવી રીતે શરૂઆત અને અંતમાં સ્વર આવતા હોય એવા શબ્દો. તો અજગર, ઇમારત, અરજી, આરતી, ઇટાલી, ઉપરી, ઋષિ અને અંજલિ. 10મો પ્રશ્ન નીચેના પૈકી કયા શબ્દ સ્વરાંત અને કયા શબ્દ સ્વરાંત નથી એ જુદા પાડો. તો સ્વરાંત શબ્દો અષાઢ, તણખલું, અતિથિ, ફૂલ, ભૂલ. સ્વરાંત ન હોય સાક્ષાત, સદ, પ્રભાત, બલાત, મહદ. 11મો પ્રશ્ન પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું આવેલા અજવાળા જાય એવું કેમ કહેવાયું હશે? તો ઉત્તર જો ઊંઘી ગયા તો આવેલા અજવાળા જાય એમ કહેવાયું હશે. બીજું અતિથિને કેમ ન તર છોડવા જોઈએ? તો ઉત્તર અતિથિ ભગવાનનું રૂપ છે તેથી તેમને ન તર છોડવા જોઈએ. ત્રીજું મુખ ફેરવવું ને મુખ ફેરવ્યું એમાં શો ફેર છે? તો મુખ ફેરવવું એટલે નફરતથી આડું જોવું અને મુખ ફેરવ્યું એટલે ધ્યાન ના આપવું. ચોથું કોને ધરતીના શ્વાસ કહ્યા છે? તો ઉત્તર ધરતીમાં ફૂટતા ઘાસને ધરતીના શ્વાસ કહ્યા છે. આભાર મિત્રો.